મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। જય શ્રી રામ, જય માતાજી। આજે અમે આવી ગયા છે શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર, જ્યાં આવેલી છે શ્રી શ્રી 1008 ડુંગરપુરીજી મહારાજની અતિ પ્રાચીન ધૂણી। આ છે ચુંદડીવાળા માતાજી તરફ જવાનો રસ્તો અને આ છે મંદિર। તો ચાલો દર્શન કરીએ મંદિરના। તો મિત્રો અમે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા માટે। રસ્તો ઘણો પ્રાચીન હોવાથી જોઈ શકો છો તમે મંદિર। આ મંદિર પર ઉપર ડુંગર પર આવેલ છે। તો ચાલો દર્શન કરીએ આગળ। તો મિત્રો જોઈ શકો છો મંદિરના રસ્તા ઘણા પ્રાચીન હોવાથી તમે રસ્તા મંદિરના જોઈ શકો છો। વધી આગળ મંદિરના રસ્તા છે। આ રીતે પથ્થર પરથી જ મંદિર જવાનો રસ્તો છે। મિત્રો ઘણા ખરા દાદર ચડીને અમે ઉપર આવી ગયા છે। તમે જોઈ શકો છો નીચેનો નજારો। અમે અહીંયા નીચેથી ઉપર આવી ગયા છે ચડીને, અને આ છે મંદિર। તમે દર્શન કરી શકો છો। ઘણા દાદર ચડીને અમે મંદિર આવી ગયા છે। તો ચાલો કરીએ મંદિરના દર્શન। ચાલતો આગળ જઈએ। તો મિત્રો મંદિરના દર્શન થઈ ગયા છે। આ છે ગુરુજીની ધૂણી તરફ જવાનો રસ્તો અને આ છે મંદિરનો રસ્તો। મંદિરના રસ્તે દર્શન કરીને આપણે નીચે ધૂણી તરફ જઈ રહ્યા છે। તો ચાલો કરાવીએ તમને ધૂણીના દર્શન। બ્લોગમાં બન્યા રહો। જય માતાજી। બસ ચાલ। તો મિત્રો અમે આવી ગયા છે ધૂણીના દર્શન કરવા માટે। અહીં દર્શન માટે પૂજારીને મળી રહીએ, જે આપણને જણાવશે કે ધૂણી કેટલા વર્ષોથી અહીં છે અને કઈ રીતે છે। આ ડુંગરપુરી મહારાજ 400 પીઠી થઈ ગઈ છે। 107 ધૂણીનું તપ કરેલું છે। આબુમાંથી આવેલા છે। તો અમીરગઢમાં એની સમાધિ લેટેલી છે। સમાધિઓ ઘણી લેતી, પણ સમાધિઓમાં બીજી ત્રીજી તોડીએ બેઠેલા છે, ત્યાં રહેતા નતા। એવી ઓની પરિસ્થિતિ છે ડુંગરપુરી મહારાજ। બસ મેન હીરો જ ઉતારવાનો છે। હા બસ નહીં ચાલે। તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ શ્રી શ્રી 1008 દેવ ડુંગરપુરી મહારાજની અખંડ પ્રાચીન ધૂણીના। તો ચાલીએ દર્શન કરીએ। આ જોઈ શકો છો તમે અહીંયા અંદર, જ્યાં તમને આખું ધૂણીનો ઇતિહાસ તમને વાંચી શકો છો તમે, અને અહીં તમે ધૂણીના દર્શન કરી શકો છો। આ દેવ ડુંગરપુરી મહારાજ અહીંયા ઘણી ખરી વસ્તુ મૂકવામાં આવી છે। એમના પગરખા અને શ્રી રામચરિત માનસાગરની બુક પણ અહીં મૂકવામાં આવી છે, અને આ અખંડ ધૂણીના તમે દર્શન કરી શકો છો। અહીંયા શ્રી દત્તાત્રેય ભગવાનની મૂર્તિ પણ છે,
અને પેલો ફોટો તમે જોઈ શકો છો, શ્રી શ્રી દેવ ડુંગરપુરી મહારાજનો ફોટો છે. અંબા માતાની પણ મૂર્તિ છે. આ બધી એમની વસ્તુ છે, અહીં જોઈ શકો છો તમે. તો તમે જોઈ શકો છો આ દેવ ડુંગરપુરી મહારાજનું રસોડું છે, જ્યાં અહીં દેવ ડુંગરપુરી મહારાજ જમવાનું બનાવતા હતા. જોઈ શકો છો તમે અહીંયાથી બધો સામાન હજુ પણ મૂકેલો જ છે. તો મિત્રો, આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. ગુજરાતના આવા જ જૂના અને પ્રાચીન મંદિરોના વ્લોગ અમે બનાવતા રહીશું. એ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને ફોલો કરી શકો છો. લાઈક કરો. જય માતાજી.